ટ્રેનિંગ પતાવીને આવ્યા આવું ફટાફટ ગામડે જવાનું છે, કારણ કે આપણે ડૉક્ટર સાહેબનું કામ છે, ફોર્મમાં સહી સિક્કા કરાવવાના છે. બાયલક મળે તો થઈ જાય કામ, નહીંતર નેક્સ્ટ ટાઈમ. With the ocean as my guide, top down riding, let the west coast vibes collide. Corner store stops, grab a drink, it's all good. Cruising through the streets of my neighborhood. Hey yo, west coast where the હવે આવી ગયા આપણે હિંમતનગર. હવે આપણો ટાર્ગેટ એક જ છે, ફટાફટ જેમ બને એમ ફટાફટ કામ પતાવીને નીકળી જઈએ ઘરે. ઘરે જઈને બસ બેસે. શરીર છે ને એ આરામ માગે છે. સવારે ઉઠ્યા ત્યારના દોડમ દોડ ચાલુ છે. અને આ જુઓ હિંમતનગરવાળાએ અમદાવાદવાળા જેવું શીખી ગયા. અડધો રોડ તો એમના નામનું કરી દેવાનું. ચલો આપણે આપણું કામ પતાવીએ હવે, બરાબર? મળીએ. chilling with the homies, let that talk box glow. જો ભાઈ આપણે આ નેક્સાના શોરૂમમાં પહેલાં જોબ કરતા હતા, આ નેક્સામાં. અને જોબ કરી છે ને આપણે બહુ મજાથી કરી. અમને ખુદને એવું નહોતું લાગતું કે અમે જોબ કરીએ છીએ કે રખડવા આવીએ છીએ. Life feels so grand. Ayo, west coast goes where the sun sets. સાયકલ, બાઇક, સ્કૂટી, બાઇક, આ 3 બાઇક ફેવરવાળા અમે 2, હું અને આપણા પિતાજી. અને આ મોપેડ આપણા વાઈફ અને મધર ફેવરેટ. આ આપણું ગુરુ અમદાવાદ રહે. તો જે બાઇકની વાત કરતો હતો રિપેર કરવામાં, એ આ બાઇક યામાહા. આ ક્રક્સ છે ને એ આપણને બહુ ખરેખર આપણને બહુ ગમતું. આની એવરેજ એકલી. અને આ જે ભાઈ પાસેથી લીધું છે ને એને આ સાયલેન્સર જો લગાવી દે. આનો અવાજ સંભળાવું. તો સ્પાર્ક મારે છે. ફ્લેશ લાઇટ બંધ કરીને ચેક કરીએ હજુ. ભાઈ આનું જોર તો જુઓ આ ક્રક્સનું. એમાં એક્ઝોસ્ટ લગાવ્યું છે જાલીમ. દોસ્તો ઈચ્છા તો એવી થઈ છે ને કે મારો ઘોડો જે છે ને રાઈડર એ ઘરે મૂકી દઉં ને આ અમદાવાદ લઈ જાઉં. પણ લઈ જવાય એવું નહીં આ. બાકી આ તો ડિટ્ટો ક્રક્સ એક નંબર એવરેજ. બહુ મજા આવે. અને ફાયરિંગ તો જુઓ. તો ઘરે જમીન બમીન આવ્યા છે આપણે વલયભાઈને બંને. ઘણા દિવસે બહાર નીકળ્યા. મંજરી આવ્યા છે ચા પીવા માટે. ચા આવી ગઈ છે પાછળ. વલયભાઈ આરામ કરે છે. ચા બા પીએ, થોડું બેસે. જો છે ને સાહેબ આરામ કર્યું છે. લો આ ચા પી લો. ઊભા થો. ચાલો ના હું નહીં લાવ્યો, પેલા વેઇટર આપી ગયા. હા અને જો હું ઢોરીએ કરીએ.
ચલો આવું સરસ મજાની ચાની ચુસ્કીનો મજો લઈએ. બરાબર. તો દોસ્તો બસ આજે આટલું જ હતું. હવે 12:15 વાગે છે. હવે આપણે ઊંઘ તરફ પ્રયાણ કરીએ. સવારે આપણે જવાનું છે અમદાવાદ. બરાબર. એક દિવસનું કામ હતું એટલે આવ્યા હતા. વહેલા ઉઠીને અમદાવાદ જઈશું. તો મળીએ તમને એક નવા બ્લોગ. ત્યાં સુધી ટેક કેર. જય શ્રી રામ.